આ વિડીયોમાં ખાસ કરીને જોજો બેટા, બધાના વિડીયો જોયા, આ મારી પાસે તમારી પાસે વિડીયો જોયા તો જોજો. આમાં મેં બોર્ડના પ્રશ્નો પણ લીધા છે. જો આ જે છે 16મો પ્રશ્ન માર્ચ 24માં પૂછાયા છે. બરાબર, માર્ચ 24માં કેટલા ગુણના પૂછાય છે ટેવો કહી દો તો 3 ગુણના પૂછાય છે. શું છે બેટા? 3 ગુણનો. એટલે ખાસ ધ્યાન રાખજો. મારા વિડીયોની આ એક ખૂબસૂરતી છે કે ભાઈ આ પ્રશ્નો માર્ચ બોર્ડમાં પૂછાય છે. એટલે આ જો 17મો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે, આ પણ જુઓ 3 માર્ક્સમાં. આ 22મો ક્વેશ્ચન ફેબ, હાલ જે હમણાં પરીક્ષા છે ફેબ્રુઆરીમાં, એમાં 4 માર્ક્સનો દાખલા પૂછાય છે. સો જુઓ, આ વિડીયો જો તમે ફર્સ્ટ ટાઈમ જોતા તો એવી રીતે મારા બધા જ વિડીયો હમણાં લાવવાની તૈયારીમાં છું. સો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ 100% કરજો અને વિડીયો બધાને બી શેર કરજો કે જો આવી રીતે બોર્ડના પર ક્વેશ્ચન હું બતાવું છું ચેપ્ટરની જોડે પણ, અને પ્રશ્નપત્રો સોલ્વ કરીએ છીએ તે તો અલગ જ. જસ્ટ આપણે બસ હમણાં 2-4 દિવસ કે દિવાળી પછી આપણે આવવાનો ચાલુ થઈ જશે બધા પેપરનું સોલ્યુશન. બરાબર, એવા ચેપ્ટર જે પહેલા થઈ ગયા છે એ ચેપ્ટરનું કરો. જેમ કે પહેલા ફર્સ્ટ સેમેસ્ટરના બધા ચેપ્ટરના ફાઇનલ યરના બોર્ડના પેપર્સનો સેમ્પલ પેપર આવી ગયું છે. એટલે વ્રજ આવી ગયા છે, નવનીત આવી ગઈ છે, માર્વેલ આવી ગઈ છે, બધા જ કરાઈશું. ઓકે, ચલો અહીં આપણે પ્રશ્ન નંબર 16 કરીશું. શું કહે છે બેટા પ્રશ્ન નંબર 16? કે છે એવી સમાંતર શ્રેણી શોધો. એટલે સમાંતર શ્રેણી શોધવાની છે. ઓકે, જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ 5 આ પદથી 12 વધુ હોય. આમાં સ્ટુડન્ટ કન્ફ્યુઝ છે, સર કેમાં વધારે શું કરવું એ નહીં ખ્યાલ આવતું. ચલો ક્વેશ્ચન નંબર 16 મોસ્ટ આઈએમપી બોર્ડના ક્વેશ્ચન છે એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. શું કહે છે? શ્રેણીનો ત્રીજું પદ, એટલે ત્રીજું પદ એટલે A3. A3 કેટલા કહે છે બેટા? 16. અને સાતમું પદ એટલે A7. એ સાતમું પદ શું કહે છે? પાંચમા પદથી એટલે એ પાંચમા પદથી 12 વધુ હશે. પાંચમા પદથી 12 વધુ હશે એટલે 12 સરવાળો કર્યા. જો ઘણા સ્ટુડન્ટ અહીંયા કન્ફ્યુઝન થાય છે, ચલો આની ચર્ચા કરીશું કેમ કન્ફ્યુઝન થવું. જો બેટા એક 3 કહે છે, એક A3 કહે છે ને એક A7 કહે છે ને એક A5 કહે છે. તો આ તો અલગ જ આપી દીધું છે, તો એમાં કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. તમારે કન્ફ્યુઝન થશે સર A7 ની વાત કરે છે, સાતમું પદ એટલે એ સાતમા પદ, પાંચમા પદ એટલે એ પાંચમા પદ, બરાબર, એ પાંચમા પદની વાત કરે છે ને એ સાતમા પદની વાત કરે છે. શું કે છે? 12 પદથી પાંચમા પદથી 12 વધુ છે. પાંચમા પદથી 12, તો આમાં સરવાળો 12 કરવું, 12 સરવાળો કરવો છે સર. આમાં સરવાળો 12 કરશો કે આમાં સરવાળો 12 કરશો તો 100% આમાં જ કરશો. કેમ કે બેટા જો હું A3 કેટલી છે? 16 છે. A7 એનાથી વધારે હશે, A5 ઓછું હશે. જો આપણે A7 અને A5 ની વાત કરીશું, કોણ ઓછું હશે? A5 ઓછું હશે બેટા. તો સરવાળો કેમાં કરશો? ઓછી સંખ્યામાં ને. આ તો વધારે છે, A7 માં સરવાળો કરશો હજુ વધારે થઈ જશે. એટલે બેલેન્સ બરાબર કરવા હારું, વચ્ચે બરાબર છે એટલે એ બરાબર કરવા એટલે શું કરશો? તમે નાની સંખ્યામાં સરવાળો કરશો. આવા તમારે ત્રીજા ચેપ્ટરમાં બી ઘણા કોન્સેપ્ટ કામ લાગશે. એટલે મારે વિડીયોને જો જોતા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તો બેટા આપણને સમાંતર શ્રેણી શોધવું છે એટલે એના માટે તમારી પાસે A અને D હોવું જોઈએ. ચલો તો A3 બરાબર શું થાય? તો A3 બરાબર શું લખી શકશો? A વત્તા 2 D બરાબર 16, સમીકરણ 1. ઓકે, ચલો A7 અને A5 નો શું છે? A વાળાની પાસે A7 માઇનસ A5 બરાબર કેટલો છે બેટા? 12. ઓકે, જો એ સાતમું એટલે ડાયરેક્ટ લખી શકશો A વત્તા 7 છે એટલે 6D આવશે બેટા. એક ઓછું 7 હોય તો 6D આવશે, કૌંસમાં માઇનસ. એ પાંચમો એટલે A વત્તા 4D બરાબર શું થશે? 12. શું કીધું? એ સાતમાનો મૂકી દીધું, એ પાંચમાનો મૂકી દીધું, એક ઓછા થાય હંમેશા. તો લખી દો બસ, ખાલી કૌંસ ખોલી દો. A વત્તા 6D માઇનસ, આ માઇનસ હોય તો આ માઇનસ થશે. કેમ? પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ 4D બરાબર 12. ઓકે, એ થી એ ઉડી ગયું, એ થી એ ઉડી જશે. 6D માંથી 4D નીકળી જશે. 6D માંથી 4D નીકળશે એટલે 4 માંથી 6 જાય, 2D બરાબર કેટલા છે બેટા? 12. 2D એટલે 2D બરાબર છેદમાં આ અહીંયા ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં ઉડી જશે. D ની કિંમત કેટલી આવી ગઈ બેટા? 6.
ઓકે, ડી ની કિંમત મળી ગઈ. ડી ની કિંમત મળી તરત જ એ ની કિંમત મૂકી દો સમીકરણ નંબર 1 માં. બરાબર, આને હટાવી દઈએ છીએ. લખશો ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક શું છે, a વત્તા 2d બરાબર 16. એ ની કિંમત કેટલી છે બેટા? એ શોધવાના છે વત્તા 2 અને ડી ની કિંમત છે અહીં 6 બરાબર 16. એ બરાબર 16, 6 દુ 12, 12 પેલી બાજુ જશે પ્લસ છે, પ્લસ પેલી બાજુ જશે તો માઇનસ. એટલે એ બરાબર શું મળી ગયા? 16 માંથી 12 જશે તો 4. એ આપણી પાસે આવી ગયા, ડી આવી ગયા. શું કહે છે? એવી સમાંતર શ્રેણી શોધો. તો બસ સમાંતર શ્રેણી શોધવાની છે. તો શું હોય છે બેટા? સમાંતર શ્રેણીનો એનો સામાન્ય સમાંતર શ્રેણી કેવી હોય છે? એ પ્રકાર એ હશે એ વત્તા ડી, એ વત્તા 2d ને ડોટ 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 અનંત સુધી જાય છે. એ એટલે પ્રથમ પદ, એટલે એ લખી શકશો એ બરાબર a1 બરાબર 4. આ થઈ ગયા. ઓકે, એ વત્તા ડી, a2 બરાબર a વત્તા ડી. એ કેટલી છે બેટા? 4 અને ડી કેટલો છે? 6. 6 ને 4 કેટલા થશે? 10. પછી a3 કેટલા આવશે? સૂત્ર મૂકી દીધું છે a વત્તા 2d. એ એટલે 4 વત્તા 6, સોરી 2 વત્તા ડી. ડી ની કિંમત છે 6. 4 ને 4, 6 દુ 12 બરાબર. 12 ને 4 ને 2 6, 16. ઓકે, બસ 3 પદ થઈ ગયા એટલે ઇનફ છે બેટા. તો જો એ એટલે 4 થશે, એપી એટલે સમાંતર શ્રેણી 4, પછી શું આવશે? 10, પછી શું આવશે? 16. બસ આવી રીતે લખી શકશો. આ 3 પદ લખી દીધા એટલે જે માંગેલ જવાબ છે એ તમારે 100% મળી ગયું. એક વખત એન્સર લઈ લેજો બેટા. હું એક વખત જવાબ ચેક કરી લઉં છું. યસ, સાચું છે. ઓકે, ચલો તો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન નંબર 17. આ પણ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો છે બેટા, ખૂબ જ ધ્યાનથી જોજો. કે છે 3, 8, 13 ડોટ 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 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. શું કહે છે બેટા? આપણને બે રીતે પદ પૂછે છે. એક આગળથી પૂછે છે ને એક છેલ્લેથી પૂછે છે. જો છેલ્લેથી પૂછે તો સવાલમાં 100% મેન્શન રહેશે કે છેલ્લેથી કે. ઓકે, તો શું કરવાનું? છેલ્લેથી પૂછે એટલે એપી ને રિવર્સ કરવાનું, એપી ને ઊંધે રીતે લખવાનું. જો બેટા અહીં એપી છે 3, 8, એપી એટલે સમાંતર શ્રેણી એટલે ખ્યાલ હશે તમને. 8, 13 ડોટ ડોટ પછી છેલ્લું પદ છે 253. એને ઊંધું રીતે લખો. આપ જો અહીંયા પહેલો, બીજો, ત્રીજો આને ફર્સ્ટ બોલાવી લેશો. 5, 3, 5 253, સોરી 253. જો બેટા હમણાં અહીં નહીં, અહીં જુઓ કેટલા ઘટે છે? 3 માંથી 8, 8 માંથી 3 જશે કેટલા? 5. કેટલા ઘટે છે? એટલે એપી ઘટતી કઈ છે? એટલે 5 5 ઘટતી છે. 8, ચલો તો એમાંથી જો અહીં લખી દો 3 - 8 કા 8 - 3, 8 - 3 એટલે 5. ઓકે, ચલો તો અહીં 5 ઓછા કરો તો 5 ઓછા કરશો 203 એટલે 7 નહીં 8 આવશે. 8 અને 5 13. યસ, પછી આમાંથી 8 ઓછા કરો એટલે 2 4, 8 માંથી 5 નીકળશે. એવી રીતે લખતા જશો તો છેલ્લે શું મળશે? જો શું કહેવાય સમયની ચક્ર જુઓ. આ પહેલો હતો, સોરી આ પહેલો હતો તો છેલ્લે થઈ ગયું. આ છેલ્લે હતો તો પહેલો બની ગયું. તો છેલ્લેથી જ્યારે પણ પ્રશ્ન પૂછે પહેલા એપી ને સારી રીતે લખી દો. ઓકે, અહીંથી એ મળશે તમને. એ બરાબર 253. ડી બરાબર શું હોય છે? a2 - a1 એટલે a2 - a1 બરાબર એટલે જો 248 માઇનસ 253. દરેક વિડીયોમાં મેં કીધું છે એપીઓને ઓળખતા શીખો. અહીં જો બેટા આ ઉપર જે હતી તો અહીં ડી પ્લસમાં હતું,
સામાન્ય તફાવત પ્લસમાં હતું ને અહીં સામાન્ય તફાવત માઇનસમાં થશે. સેમ વસ્તુ ઊંધી કરી દેશો તો આ જો બીજી વસ્તુ, આ મોટી સંખ્યા નાની સંખ્યા તો ઘટતી છે એટલે 0 માં જશે. ડી શું આવશે? માઇનસમાં, એટલે માઇનસ પહેલા આવી જોઈએ, એટલે -5 અને an એટલે કઈ નહીં, બસ ઓકે. ચાલો છેલ્લેથી શું કર્યું છે? 20મું પદ. તો બસ અહીં આપણે શું કર્યું? છેલ્લેથી 20મું પદ એટલે 20મું એટલે a + 19. ચલો અહીં સૂત્ર શું હોય છે? 20 - 1 ને ડી. અહીં an નું સૂત્ર an બરાબર a + n - 1 અને ડી. એ 20મું બરાબર a ની કિંમત કેટલી છે આપણી પાસે બેટા? જો a મળી ગયા છે આપણી પાસે, ડી પણ મળી ગયું છે. બસ આ કિંમત અહીંયા મૂકી દો. a ની કિંમત છે બેટા 253 વત્તા 20 માંથી 1 જશે 19. ડી એટલે -5 પ્લસ માઇનસ માઇનસ 19 પણ 95. ઓકે, આમાંથી એને બાદબાકી કરશો. 253 - 5 9. 13 માંથી 5 જશે 8. 1 4 4 માંથી 14 14 માંથી 9 જશે 14 માંથી 9 જશે 5 અને 1. શું હશે? 158. એ 20મું બરાબર. એક મિનિટ જવાબ ચેક કરી લઈશું બેટા. એ 58 જ છે ને? યસ, બસ આ તમારે જવાબ છે બેટા. રાઈટ છે. આને મેં એ કરી દઉં છું. ઓકે, સો ધ્યાન રાખજો, પહેલા આ કરવાનો છે પછી એ કરવાનો છે. એપી એટલે અહીંયા તમે લખી શકશો એ. રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો ઇરેજ કરશું. ઓકે, ચલો 18મો પ્રશ્ન કરીશું. એક સમાંતર શ્રેણીનો ચોથો અને 8મો પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો છે 44. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો શોધો. પ્રથમ 3 પદો શોધવાની વાત કરે છે બેટા. આ સવાલ આપણે પ્રથમ પરીક્ષામાં અસાઇનમેન્ટમાં હતું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન 18 શું કહે છે બેટા? અહીં જુઓ, ચોથા પદ અને 8મા પદની વાત કર. સરવાળો કેટલો છે બેટા? સરવાળો એટલે +24 એટલે ચોથા પદ લખશો તો લખાશે સર a4 વત્તા 8મા પદ એટલે a8 બરાબર કેટલો છે? સરવાળો કેટલો છે બેટા? 24. સોરી 24. ચલો એ ચોથા એટલે a4 ને લખશો a વત્તા 3d. ધ્યાન રાખજો. એ 8મું એટલે a વત્તા a વત્તા 8 છે એટલે 7 આવશે. 7d બરાબર શું થશે બેટા? 24. ઓકે, મેં તમને કીધું જો બેકી સંખ્યા તો બેકી સંખ્યા હશે, એકી સંખ્યા તો એકી સંખ્યા હોય. આવી રીતે પૂછે છે. મારું ઓબ્ઝર્વેશન છે લગભગ સટીક છે બેટા. કેમ? એકી સંખ્યા છે એકી સંખ્યા, બેકી સંખ્યા તો બેકી. ઓકે, એ મળીને 2a થશે બેટા. કેમ? આ પણ પ્લસ આ પણ પ્લસ. 3d અને 7d મળીને 10 થશે બેટા, કેમ કે બંને પ્લસમાં છે. બરાબર 24. ઓકે, બેકી સંખ્યા બેકી સંખ્યા બેકી સંખ્યા 2 વડે ભાગાડી દેજો. 2 વડે ભાગશો એટલે 2 એકુ 2 10 10 નો અડધો 5d બરાબર કેટલું થશે? 1 અને 2. સમીકરણ 1. 24 24 નો અડધો બધાના અડધા કરી દો એટલે આવી જશે. ચલો નેક્સ્ટ શું છે? છઠ્ઠા અને 10મા પદનો સરવાળો. ઓકે, આપણે એને થોડુંક સાઈડ પર લઈ લઈશું. ઓકે, ચલો અહીંથી બીજી શરત છે. છઠ્ઠા પદ એટલે a6 વત્તા અને 10મા પદ a10 એનો સરવાળો એટલે +44 છે. શું કહે છે બેટા? 44. ઓકે, એ છઠ્ઠા પદ એટલે ખબર છે a વત્તા 5d. 1 ઓછો 10 છે તો એ લખો, 10 માંથી 1 ઓછું કરો 9d બરાબર શું છે બેટા? 44. a અને a મળીને 2a વત્તા 5 9 ને 5 14d બરાબર છે 44.
ઓકે 2 વડે ભાગજો તો આવશે a વત્તા 14 નો અડધો 7 d બરાબર છે 4 નો અડધો 22 સમીકરણ નંબર 2. ઓકે સમીકરણ 1 મળી ગયું, સમીકરણ 2 મળી ગયો. તો પછી એને પહેલા સોલ્વ કરો તો પ્રથમ 3 પદ શોધો એટલે a અને d મળશે તો એ તમને ખબર હશે બેટા a અને d મળશે તો પ્રથમ 3 પદ પણ મળી જશે. ચલો તો એના નીચે સમીકરણ 1 લખીશું a વત્તા 5d બરાબર 12. ઘણી વખત મેં તમને સમજાવ્યું છે કે જો આ ચેપ્ટરમાં આપણે બનશે તો હંમેશા સવાલને કઈ રીતે કરવાનો બાદ બાકી. અહીં માઇનસ આવશે, અહીં પણ માઇનસ, અહીં પણ. કેમ સર? આ પ્લસ હોય તો એનો વિરોધી માઇનસ, આ પ્લસ છે તો એનો વિરોધી માઇનસ, આ પ્લસ હોય તો એની વિરોધી માઇનસ. આ ઉડી જશે. એ 100% દરેક દાખલામાં એ જ ઉડશે. 7 માંથી 5 જશે એટલે 7 માંથી 5 જશે એટલે 2 2d. ચિહ્ન મોટી સંખ્યાનો છે, મોટી સંખ્યા 7 અને 5 છે, મોટી સંખ્યા પ્લસ છે એટલે પ્લસમાં આવશે. 2 માંથી 2 જશે 0, 2 માંથી 1 જશે 1. ઓકે અને આ એના ભાગાકાર થઈ જાય. d બરાબર શું થશે 5. d બરાબર શું થશે 5. ઓકે d ની કિંમત આવી ગઈ. આપણે શું કરીશું a ની કિંમત લખશો. d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે ચલો અહીં 1 શું છે બેટા 1 છે આપણી પાસે a વત્તા 5d બરાબર છે 12. ઓકે a ની જગ્યા a આવશે વત્તા 5 ની જગ્યા 5, d ની જગ્યા શું આવશે બેટા 5 બરાબર 12. એટલે a બરાબર સંખ્યા પાસે છે 12, 5 પચ્ચે 25, અહીં પ્લસ છે તો પેલી બાજુ જઈને માઇનસ એટલે 25. એટલે a બરાબર 25 માંથી 12 જશે કેટલું આવશે બેટા 13. પણ કોનું મોટી સંખ્યા કઈ છે 25 છે એટલે માઇનસમાં આવશે. મોટી સંખ્યાનો ચિહ્ન આવશે એટલે માઇનસ હશે તો માઇનસ. ઓકે a અને d આવી ગયા. પછી આપણે 3 પદ શોધવાના છે એટલે a બરાબર a જ. આપણે એ સમાંતર શ્રેણી શું હોય છે બેટા તો AP હોય છે આપણી પાસે a પ્લસ d a પ્લસ 2d એવી રીતે. પણ આપણે 3 જ પદ શોધવાના છે. a એટલે પ્રથમ પદ આપણે આવી ગયું છે a બરાબર શું હશે -13. એવી રીતે a2 બરાબર શું થશે બેટા a2 બરાબર શું હોય છે a વત્તા d. એની કિંમત કેટલી છે બેટા -13 વત્તા d. d કેવી છે પ્લસમાં છે તો 5. 13 માંથી 5 નીકળશે શું આવશે 8. કેમ પ્લસ માઇનસ હંમેશા ઓછું. 13 માંથી 5 નીકળશે 8 આવશે. ચિહ્ન કોની આવશે સર મોટી સંખ્યા. મોટી સંખ્યા 13 છે કે 5 છે તો 13 છે એટલે a2 બરાબર શું મળી ગયું 8. એક આ જવાબ ને એક આ જવાબ છે. ચલો a3 શોધી લઈશું. a3 શું હોય છે a વત્તા 2d. a ની કિંમત -13 વત્તા 2 અને d ની કિંમત 5 -13 5 દુ 10. શું થશે 5 દુ 10 પ્લસનું 13 માંથી 10 નીકળશે એટલે -3 a3 એટલે આવો આવી ગયા. તો જો ધીરે ધીરે એપી ઓછી થતી છે એટલે ઓછી થશે કેમ કે ડી પ્લસમાં છે ને. ડી જો પ્લસમાં આવે તો ધીરે ધીરે એપી જે છે પ્લસમાં બનતી થશે. તો જો બેટા 3 પદ લખવાના હતા તો એ બરાબર -13 લખી દીધું છે બેટા. a2 કેટલા આવી છે -8 આવે છે, -3 આવશે. પછી એવી રીતે બંધ્યા જ કરશે એટલે પણ આપણે જવાબ આટલું શોધવાનું હતું તો આપણે 3 પદ કીધું એટલે 3 પદ લખી દીધું છે. કે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ સવાલ બી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ચલો સ્ક્રીનશોટ થઈ ગયો છે. ઓકે ક્વેશ્ચન નંબર 19. આ પણ મારી રીતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે બેટા. આ દાખલા કે જે સુબારાઓ છે 1995 એને રૂપિયા 5000 એની સેલેરી હતી. નો વાર્ષિક વેતનથી કામ શરૂ કરે એટલે 1995 જેમ કે કામ કરે છે. સમજો 2025માં કામ કરવાનો શરૂ કર્યો તો કેટલી સેલેરી છે સમજો 5000 છે એને 50000 સમજી લો. ઓકે આઈ હોપ તમારી સેલેરી 50000 થી સ્ટાર્ટ થશે એવું સમજીને કરો
કે 1995 છે તેને 2025 સમજો. તમે ત્યાર સુધી ભણો છો એટલે તમે કદાચ નોકરી કરો કે કોઈ તમારા બાપા કરતા હોય કે કોઈ પણ, એટલે 50,000 સમજો. તો કામ શરૂ કરો. તેમને દર વર્ષે માસિક 2,000 એટલે 200 રૂપિયા એટલે 2,000 સમજી શકો. જે સવાલ છે તે સમજી લઈશું કે 200 રૂપિયાની વેતન વિધિ મળે છે દર વર્ષે. વાર્ષિક એટલે દર વર્ષે કેટલું વધશે બેટા? 200 વધ્યા કરે દર વર્ષે, દર મહિને નહીં. તો કયા વર્ષે તેમનું વેતન 7,000 થશે? જો બેટા, એટલે એટલે શરૂઆત કરી એટલે પ્રથમ વર્ષે કેટલી છે સેલેરી એમની? 5,000. ઓકે, પછી બીજી વર્ષ કેટલા થશે? 1996 માં થશે 5,000, 5,200. પછી થશે 5,400, 200 વધે છે. પછી કે છે કયા વર્ષે એની સેલરી કેટલી થશે? 7,000. ઓકે, ધ્યાન રાખજો. અને દર વર્ષે વધે છે એટલે ડી જે છે બેટા, અહીંથી ડી નીકળશે 200. ડી કેટલા છે? પ્લસમાં છે. ખાસ ધ્યાન રાખજો. કઈ રીતે તમને ડી મળી ગયું સર? એ કે છે ને દર વર્ષે કેટલું વધે છે, દર વર્ષે વધે કે ઘટે એ હંમેશા ડી હશે. ઓકે, ચલો એ મળી જશે. યસ, એ એટલે સર પ્રથમ પદ. એટલે પ્રથમ પદ કેટલું છે બેટા? 5,000. બહુ સિમ્પલ ને એકદમ સુંદર પ્રશ્ન છે બેટા, પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે બોર્ડમાં. કયા વર્ષે એટલે એએન ની વાત કરશે. અહીં એએન લખી દઈશું કે એએન બરાબર કયા છે બેટા? એએન બરાબર કેટલા થશે? 7,000. ઓકે, ચલો તો એએન વાળું આપણી પાસે સૂત્ર કયો છે? તો એએન બરાબર સૂત્ર છે એ વત્તા n માઇનસ 1 ને છેદમાં ઇન્ટુ ડી. એએન બરાબર a માઇનસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એન કહે છે બેટા 7,000. ચલો આપણે એના મૂકીને ચેક કરીશું. આવી જાય એનાથી જવાબ. એ છે આપણી પાસે 5,000. ઓકે, વત્તા n તો શોધવાનું છે કયા વર્ષે, એટલે એ વર્ષ તો શોધવાનું છે. ડી કેટલું છે બેટા? 200. ઓકે, સંખ્યા પાસે જશે એટલે અહીં થશે 7,000 માઇનસ 5,000 બરાબર 200 n માઇનસ 1. 7,000 માંથી 5,000 નીકળશે તો કેટલા આવશે બેટા? 2,000. બરાબર. ઓકે, અહીં છે 200 n માઇનસ 1. ઓકે, ધ્યાન રાખજો. એટલે આ ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકાર. એટલે 2,000 ભાગ્યા 200. અહીં શું આવશે? n માઇનસ 1. 0 થી 0 ઉડશે, 0 થી 0 ઉડશે. આ 2 એકુ 2 એટલે 10 મળશે. એટલે અહીં આ બાજુ શું મળશે? 10 બરાબર શું છે? અહીં n માઇનસ 1 છે. સંખ્યા પાસે આવશે આ 10. મોટી સંખ્યા નાની સંખ્યાને બોલાવશે એટલે આ ભાઈ અહીંયા આવી જશે. પ્લસ 1 થશે. ઓકે, આ માઇનસ છે, માઇનસ આ બાજુ આવશે એટલે પ્લસ. એટલે n બરાબર શું મળશે? 11. શું થશે બેટા? 10 ને 1 11. એટલે 11માં વર્ષે એની સેલરી કેટલું થઈ જશે? 7,000 થશે. જો બેટા, બરાબર. અને એવું નહીં હોય ને તો મને વર્ષ બીજું પૂછે કયા વર્ષે તેમનું વેતન. અચ્છા, હા, અહીં n નથી પૂછતો, વર્ષ પૂછે છે તો વર્ષ માટે લખજો 1995. ચાલુ કર્યો, પછી 96, 97, 98, 99, 100 એટલે 2,000. શું થશે બેટા? 2,000. પછી 2001, 2002, 2003, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 2006. શું આવશે? 2006. એટલે 2006 માં તેમની જે સેલેરી છે રૂપિયા 7,000 થઈ જશે. એટલે ધ્યાન રાખજો. આ તમારે રફ કામ જેવું છે બેટા, એટલે તો મેં ખાલી એક્સ્ટ્રા કરી દીધું છે. ઓકે, જોઈ લઈશું બેટા. એટલે કયા વર્ષે? એટલે 11માં વર્ષે પૂછે છે બેટા. અને અહીં તો જવાબમાં એવું નથી, એટલે 11મો વર્ષે એની સેલરી કેટલી થઈ જશે? બરાબર. તો આ લખવાની જરૂર નથી એટલી બધી, રાઈટ છે, પણ લખી દેશો તો એ સાચું છે, કોઈ ખોટું નથી. ઓકે, તો કંઈ નહીં, આ નહીં લખવું હોય તો બસ કંઈ નહીં લખો, ચાલશે.
એટલે ધ્યાન રાખજો. ચાલો કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો. મારી દ્રષ્ટિએ આ વખતે આ બોર્ડમાં પૂછાવાની શક્યતા વધારે છે બેટા, સો પ્લીઝ ધ્યાન રાખજો. આ દાખલાની તૈયારી સારી રીતે કરજો. ઓકે, છેલ્લો સવાલ જે 4 માર્ક્સમાં પૂછેલો છે એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. કહે છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે અને પછી તેના અઠવાડિયે બચતમાં ₹1.75 વધારો કરે છે. જો n માં અઠવાડિયે તેની બચત, n માં એટલે n શોધવાની છે, ₹20.75 હોય તો n ની મૂલ્ય શોધો. મસ્ત દાખલા છે. ચલો શરૂઆત કરીએ. પ્રથમ અઠવાડિયે એટલે કે છે પ્રથમ એટલે a. ધ્યાન રાખજો, ક્વેશ્ચન અહીંથી શરૂઆત થશે. ક્વેશ્ચન 20. પ્રથમ અઠવાડિયે એટલે a બરાબર કેટલું કહેશે બેટા? a બરાબર છે 5 અને પછી કે છે તેના અઠવાડિક બચતમાં 1.75 નો વધારો કરે. મેં તમને કીધું વધારો કરે એટલે શું થાય બેટા? d થાય. કેટલું કરે છે વધારે? 1.75 નો વધારો કરે છે. જો n માં અઠવાડિયું એટલે n કયો વર્ષ છે તે ખબર નથી, કે છે રૂપિયા કેટલો થઈ જશે? તો 20.75. તો n નું મૂલ્ય શોધો. હાઉ સિમ્પલ દાખલા છે. જો તમને પોઈન્ટ થી લાગતો હોય ડર તો એકદમ ડર દૂર કરી દેજો. જો બેટા છેલ્લે જો હું તમને સમજાવીશ એને આના કરતા કરીને બતાવું છું. જો એમાં શું હોય, દશાંશમાં જો બેટા આ બધી સંખ્યા સરખી જ હોય છે ઓલમોસ્ટ. તો જો પહેલા એને આવી રીતે ગણી દો, પછી હું બંને રીતે ગણાવી દઈશ તમને. દશાંશ હટાઈને બી ગણશો, દશાંશ છે જ નથી એવું ગણશો ને તો એ થશે, પણ સમજાવું છું. પણ થોડુંક લોચા તો પડે છે, પણ થોડુંક ઈઝી થશે. ચલો આપણે an નું કીધું તો an નો સૂત્ર શું થાય છે બેટા? a પ્લસ n માઇનસ 1 અને d. ચલો આપણી પાસે an છે, યસ an છે, a છે આપણી જોડે, a પણ છે, d છે આપણી જોડે, d બી છે, તો n તો નીકળી જશે. સમજાયું સર? an છે, a છે, d છે, તો n તો નીકળશે. ચલો હવે આપણે જોઈશું a ની જગ્યાએ કેટલું મૂકશો? 20.75. a એટલે 5 વત્તા n એટલે શોધવાનું છે એટલે એને જ રહેશે, d એટલે 1.75. ઓકે, સંખ્યાને સંખ્યા પાસે મોકલો એટલે 20.75 માઇનસ નો 5 બરાબર 1.75 n માઇનસ 1. 20 માંથી 5 નીકળશે. કેમ? દશાંશ છે જ નથી એટલે પૂર્ણાંક સંખ્યામાંથી નીકળશે. 5 પણ પૂર્ણાંક એટલે 20 માંથી 5 જશે, શું આવશે? 15.75. અહીં આ છેદમાં આવશે 1.75. કઈ નહીં, ચલો અચ્છા આપણે એક એ રીતે કરી દઈશું. પહેલા આને આવી રીતે કરશું. 1.75 n માઇનસ 1 છે બેટા. આ ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં. એટલે 15.75 ભાગ્યા 1.75. મેં તમને સમજાવેલો, દશાંશ જો સરખા જગ્યા આવી જાય ને બેટા તો દશાંશ ઉડી જશે. ઓકે, આ ઉડી જશે. દશાંશથી ઉડી જાય બેટા, સેમ જગ્યા પર હોય. તો અહીં આવશે 1575. જો અહીં કહી દો, કરાવી દઉં છું બેટા. 1575 ભાગ્યા 175. ઓકે, જો બેટા અને 10 વખત ગુણશો તો શું થશે? 1750 થઈ જશે. એટલે 9 વખત ગુણવાનો ટ્રાય કરો. 9 વખત 100% 9 વખત મળશે. 9 પચમ 45 ને 5 વધી 4, 9 સતમ 63 અને 19 ગુણ્યા 17 કરો એટલે ડાયરેક્ટ કરું છું. 19 ગુણ્યા 17 કહી દઉં. અટમ 152. ઓકે, જસ્ટ 1 મિનિટ બેટા. 9 વખતમાં ઉડી જાય છે એટલે 9 વખતમાં આને ગુણશો. ચલો એક જ મિનિટ હું ગણી દઉં. યસ, 9 વખતમાં આખું ને આખું ઉડી જાય છે એટલે આને આના વડે ભાગશો તો શું થશે બેટા? n માઇનસ 1 અને આવશે 9. ઓકે, સંખ્યા પાસે એટલે 9 વત્તા 1 બરાબર n
ઓકે, સો n બરાબર અહીં આવી જશે, તો n બરાબર શું આવશે બેટા? 9 ને 1 10. એટલું ખૂબ જ ઈજી દાખલા ને આઈએમપી દાખલા છે, 4 માર્ક્સમાં પૂછ્યું છે. બરાબર છે બેટા? બસ આ જવાબ થઈ ગયા છે, તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. દરેક વિડીયોમાં મારે હમણાં તૈયારી કરી છે કે દરેક પ્રશ્નો કયા કયા યર્સમાં બોર્ડમાં પૂછાય છે તે પણ તમને માહિતી આપું છું, એટલે ખાસ ધ્યાન રાખજો. વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ